છું પરમાર અનિશા, તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર। અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ જાદવ સાથે। ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અડકાયતી પગલાં લેતા સૂચના આપેલ હોય અને અમરેલી પોલીસ અધ્યક્ષ શ્રી સંજય ખરાત નાઓએ અમરેલી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરતા તેમાં શરીર સંબંધિત ગુનાઓ કરવાની ટેવવાળા અને ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરિકોને દાદાગીરી, ઘાત ધમકી આપી ઈજાઓ કરી જાહેર વ્યવસ્થા ખોરવતા અને ભયનું સામ્રાજ્ય ફેલાવી આતંક મચાવતા માથાભારે ઇસમો સામે પાસા તડીપાર જેવા સખત પગલાં લઈ ગુનેગારોને કાયદાનું ભાન થાય તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદૃઢ બને તે માટે પાસા તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરતા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર VM કોલાદરા નાઓએ શરીર સંબંધિત ગુનાઓ કરવાની ટેવવાળા ભયજનક ઈસમ છત્રપાલ ચંદ્રકિશોરભાઈ વાળા ઉંમર 35 રહે અમરેલી સત્યનારાયણ સોસાયટી વિરુદ્ધ પુરાવાઓ એકઠા કરી પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક શ્રી અમરેલી નાઓએ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમરેલી નાઓ તરફ મોકલી આપે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ।